કમિશનરશ્રી દ્વારા 1860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ હતું. તેમાં જે સૂચવેલ કરદર જે 9.10 કરોડના નાબૂદ કરી અને 1854.10 કરોડનું બજેટ મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ પ્રસ્તુત કરેલ છે. આની અંદર જે મહત્વના મુદ્દા છે તેની અંદર વ્યાજ માફી જે 2006 પહેલાના જે બાકી રકમ હતી તેની અંદર 100% વ્યાજ માફી જાહેર કરવામાં આવેલ છે. તે ઉપરાંત માનનીય સંસદ સભ્યશ્રી દ્વારા સૂચન કરવામાં આવેલ હતું કે જામનગર શહેરની અંદર જે આદર્શ સ્મશાન છે તેની અંદર જે અગ્નિ સંસ્કાર છે તે નિઃશુલ્ક થાય તેના માટેના મહાનગરપાલિકા પ્રયાસ કરે. તો એમના સૂચન બાદ જામનગરના આદર્શ સ્મશાન સાથે પરામર્શ કરી અને જે એમને અંતિમ સંસ્કાર કરવાનો જે ખર્ચ આવે છે તે મહાનગરપાલિકા ચૂકવશે અને તે દરેક નું અંતિમ સંસ્કાર નિઃશુલ્ક થાય તેવું નક્કી કરવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગરની અંદર જે પર્યટક સ્થળો આવેલા છે તેની બહાર પર્યટક સ્થળોની બહાર તે પર્યટક સ્થળનો ઇતિહાસ, ધાર્મિક સ્થાન હોય તો તેનો ઇતિહાસ દર્શાવતું એક સાઇનબોર્ડ લગાડે તેવી માનનીય સંસદ સભ્યશ્રીનું સૂચન હતું. તે અંતર્ગત તેની અંદર પણ 20 લાખ રૂપિયાની રકમ ફાળવી અને દરેક આવા સ્થળોની બહાર એક સાઇનબોર્ડ લગાવવામાં આવશે. તે ઉપરાંત જામનગરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કે જે પાણીનો જમીનની અંદર ઉતરે તેના માટે પ્રોત્સાહન મળે તેના માટે 80 ચોરસ મીટરથી જે નાના મકાન હોય તે પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ લગાવશે તો તેને પણ 10% જેવી રકમ માં રિબેટ મળશે. આ ઉપરાંત જામનગરમાં જે ત્રીજું સ્મશાન છે જે અમારા દ્વારા બનાવવામાં આવેલ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા, તે ઇલેક્ટ્રિક સ્મશાનની દરખાસ્ત હતી, તેની બદલે ત્યાં ગેસ સ્મશાન બનાવવું તેવું નક્કી કરવામાં આવેલ છે. તેમજ જામનગરથી રાજકોટ તરફ જતા રોડમાં ધુવાવ સુધી સેન્ટ્રલ લાઇટિંગની જે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ હતી તે ધુવાવની બદલે ખીજડીયા સુધી સેન્ટ્રલ લાઇટિંગ થાય તેવું આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી કરવામાં આવેલ છે.